છે। તો સૌપ્રથમ તો આપણા મનમાં એ પ્રશ્ન થતો હશે કે ગાણિતિક મોડેલનું સરળતાથી નિરાકરણ થઈ જાય છે। તો કે ગાણિતિક મોડેલને ગમ્મતની સાથે જ્ઞાન આપતું એક સાધન પણ હું કહી શકું। તો અમે ગાણિતિક મોડેલના ભાગરૂપે અમે અહીં બે ગાણિતિક મોડેલો રજૂ કર્યા છે, જેમાં અમે ઉત્સર્જન તંત્ર અને મનુષ્ય મગજ રજૂ કર્યું છે। તો સૌપ્રથમ જોયું ને આપણા મનમાં એ પ્રશ્ન થયો કે ઉત્સર્જન તંત્ર એટલે શું? તો ચાલો ઉત્સર્જન તંત્ર વિશેની વાત કરીએ। શરીરમાં ઉત્પન્ન થતા નાઇટ્રોજનયુક્ત નકામા દ્રવ્યોને શરીરની બહાર કાઢવાની ક્રિયાને ઉત્સર્જન કહે છે અને આ માટે કાર્ય કરતા તંત્રને ઉત્સર્જન તંત્ર કહે છે। તો આ અહીં આકૃતિમાં જોઈ શકો છો તે ઉત્સર્જન તંત્ર છે। આ ઉપરાંત અમારા ગાણિતિક મોડેલમાં પણ જોઈ શકો છો તે ઉત્સર્જન તંત્ર છે। તો ઉત્સર્જન તંત્રમાં સમાવેશ તેનો થાય છે। તો તે ઉત્સર્જન તંત્રમાં એક જોડ મૂત્રપિંડ, મૂત્રવાહિની, મૂત્રાશય અને મૂત્રમાર્ગનો સમાવેશ થાય છે। તો ચાલો સૌપ્રથમ આપણે વાત કરીએ મૂત્રપિંડ વિશે। તો અહીં આપ જોઈ શકો છો તે મૂત્રપિંડ છે। આ ઉપરાંત અહીં આપ ગાણિતિક મોડેલમાં પણ જોઈ શકો છો છે LED દ્વારા હાઇલાઇટ ભાગ થઈ રહ્યો છે તે મૂત્રપિંડ છે। તો કે મૂત્રપિંડ એ લાલાશ પડતા કથાઈ રંગના વાલ જેવા આકારની રચના છે। તે ઉદર ગુહાની પાર્શ્વ બાજુએ આવેલો છે। જો તેમના કદ વિશેની વાત કરીએ તો મૂત્રપિંડ એ 10 થી 12 સેમી જેટલું લાંબુ, 5 થી 7 સેમી જેટલું પહોળું અને 2 થી 3 સેમી જેટલું જાડું હોય છે। જો તેમના વજન વિશેની વાત કરીએ તો 120 થી 170 ગ્રામ જેટલો વજન ધરાવે છે। મનુષ્યનું મૂત્રપિંડ એ દર મિનિટે સરેરાશ 1100 થી 1200 જેટલા રુધિરનું ગારણ કરે છે। આ ઉપરાંત આપ અહીં જોઈ શકો છો જે અંદરની તરફ ખાંચ જોવા મળે છે તે નાભી છે, જેના દ્વારા રુધિરવાહિનીઓ અને મૂત્રવાહિનીઓ મૂત્રપિંડની અંદર દાખલ થાય છે। હવે આપણે વાત કરીએ મૂત્રવાહિનીઓ વિશેની। તો મૂત્રવાહિનીઓ આપ અહીં જોઈ શકો છો કે જે દર્શાવેલ છે તે મૂત્રવાહિનીઓ છે, જે મૂત્રપિંડથી મૂત્રાશય સુધીનું વહન કરે છે। હવે આપણે વાત કરીએ મૂત્રાશય વિશેની। તો કે મૂત્રાશય એક સ્નાયુમય કોથળી છે, જેમાં હંગામી રૂપે મૂત્રનો સંગ્રહ થાય છે। આપ અહીં જોઈ શકો છો જે હાઇલાઇટ ભાગ થઈ રહ્યો છે તે મૂત્રાશય છે। મૂત્રાશય મૂત્રથી જ્યારે સંપૂર્ણ ભરાઈ જાય છે ત્યારે મૂત્ર એ મૂત્રમાર્ગ દ્વારા શરીરની બહાર તેમનો નિકાલ થાય છે। હવે આપણે જોયું ને કે આ ઉત્સર્જન તંત્રને કેવી સરળતાથી સમજાઈ ગયું, કેમ કે આ ઉત્સર્જન તંત્રને આપણે ગાણિતિક મોડેલની મદદથી સમજ્યા। તો ચાલો આપણે આવું જ એક બીજું ગાણિતિક મોડેલ મનુષ્યના મગજ વિશેની વાત કરીએ। તમે મને જોઈ રહ્યા છો અને હું તમને જોઈ રહ્યો છું। એ જોવા માટે જવાબદાર અંગ કોણ? આંખ। પણ આંખને જોવા માટેના સંદેશા કોણ આપે છે? મગજ। તો ચાલો આપણે મગજ વિશે સમજીએ। મગજની ફરતે 3 તાનિકાનું આવરણ આવેલું હોય છે। તાનિકાના આવરણમાં મસ્તિષ્ક મેરુજોડ ભરેલું હોય છે। મસ્તિષ્ક મેરુજોડ એ મગજના આંચકા સામેનું રક્ષણ કરે છે। મનુષ્યના મગજનું વજન 1350 ગ્રામનું હોય છે। મનુષ્યના મુખ્યત્વે 3 ભાગ છે: અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ। તો સૌપ્રથમ આપણે અગ્ર મગજ વિશે સમજીએ। અગ્ર મગજ એ બૃહદ મસ્તિષ્ક ધરાવતો અને મુખ્યત્વે વિચારવા માટેનો ભાગ છે। અગ્ર મગજમાં ધ્યાન, દ્રષ્ટિ અને શ્રવણના નિયામકી કેન્દ્રો આવેલા હોય છે। તેમાં સ્વનિયમન માટેના સ્વતંત્ર ક્ષેત્ર અને ઐચ્છિક સ્નાયુના હલનચલનનું કેન્દ્ર આવેલું હોય છે। મધ્ય મગજ। તો મધ્ય મગજ ક્યાં આવેલું હોય છે? મધ્ય મગજ એ અગ્ર મગજના હાઇપોથેલેમસ, થેલેમસ અને પશ્વ મગજના પોન્સની વચ્ચે આવે છે। મધ્ય મગજમાં શ્રવણ અને દ્રષ્ટિની પરાવર્તિત ક્રિયાના નિયામકી કેન્દ્રો આવેલા હોય છે। આપ અહીં જોઈ શકો છો જે છે LED દ્વારા હાઇલાઇટ તે મધ્ય મગજ છે। પશ્વ મગજમાં પોન્સ, લંબમજ્જા અને અનુમસ્તિષ્કનો સમાવેશ થાય છે। તેમાં અનેક ક્રિયાઓ જેવી કે રુધિરનું દબાણ, લાલ ગ્રંથિમાંથી લાળ રસનો સ્ત્રાવ, ઉલટી થવી વગેરે લંબમજ્જા દ્વારા નિયંત્રિત થાય છે। તો જોયું ને, આપણા માટે આ સમજવું કેટલું સહેલું પડ્યું, કારણ કે આ જ વસ્તુને આપણે ગાણિતિક મોડેલની